ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો અને CM શોધો, બરાબર. તો અહીંયા આપણને ABCD એક ચતુષ્કોણ આપેલો છે, જેમાં CD છે એ કેટલું આપેલું છે 12, AL છે એ કેટલું આપેલું છે 5, અહીંયા AD આપેલું છે એ કેટલું આપેલું છે 6 અને CM આપણે ગોતવાનું છે, બરાબર. તો પહેલી વાત તો એ કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરવું પડે, પાયો ગુણ્યા વેધ. તો પાયો આપણને આપેલો છે 12 અને વેધ આપેલો છે આપણને 5, બરાબર. તો આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો એટલે કે DC અને વેધ એટલે કે AL, એટલે કે DC ગુણ્યા AL. DC આપણને આપેલો છે 12, AL આપેલો છે આપણને 5, 12 પંચા કેટલા થાય 60, 12 પંચા કેટલા થાય આપણને 60. તો આપણું જે ચતુષ્કોણ ABCD છે એનું ક્ષેત્રફળ જોવા જઈએ તો કેટલું આવે 60 સેન્ટીમીટર સ્ક્વેર આવશે, બરાબર. હવે આપણને શું પૂછેલું છે, CMની લંબાઈ પૂછેલી છે. કેની લંબાઈ પૂછેલી છે, CMની લંબાઈ પૂછેલી છે. તો ફરી પાછું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લગાડશું સૂત્ર, પરંતુ આ વખતે આપણે પાયો લેશું AD અને ઊંચાઈ જે લેશું આપણે CM લેશું, કારણ કે આપણે CM ગોતવું છે. તો અહીંયા આપણે AD ગુણ્યા CM કર્યું. હવે આપણી પાસે ક્ષેત્રફળ ઓલરેડી છે જ, કેટલું છે 60 આપેલું છે, બરાબર. કેટલું આપેલું છે 60 આપેલું છે. AD આપણને કેટલું આપેલું છે 6, આકૃતિમાં જો તો AD કેટલું આપેલું છે 6 અને CM આપણે ગોતવાનું છે, બરાબર. આ 6 ને આપણે સામે મોકલી દઈએ તો 60ના છેદમાં 6 થાય, CM અહીંયા એકલો રહેશે. 60ના 6 સરખા ભાગ પાડીએ તો આન્સર કેટલો આવશે 10. ઇટ મીન્સ કે CMની જે લંબાઈ છે એ આપણને કેટલી મળે છે 10 સેમી લંબાઈ મળે છે, બરાબર. તો અહીંયા આપણને બે પ્રશ્ન પૂછેલા છે, એક તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે 60 આવેલું છે અને બીજું CMની લંબાઈ પૂછેલી છે. તો CMની લંબાઈ આપણને કેટલી મળે છે 10 સેમી મળે છે.